નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણાર ઘંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. માર્કેટમાં સતત પાંચમા દિવસે ખરીદારી રહી યથાવત. નિફ્ટીનું 5% તેજી સાથે 25,050ના સ્તર પર ક્લોઝિંગ, જ્યારે કે બેંક નિફ્ટીમાં દબાણ રહ્યું યથાવત અને ત્યાં જ મિડ કેપ અને સ્મોલ કેપના શેર્સમાં રહી સારી ખરીદારી. આજે આઈટી શેર્સમાં સૌથી વધારે જોશ. ઇન્ડેક્સ 2%થી વધુ ઉછળ્યો. ઇન્ફોસિસ અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સ. બીજી તરફ એફએમસીજીમાં પણ સારી ખરીદારી, પણ એનબીએફસી અને ફાર્મા શેર્સમાં દબાણ. વેદાંતાના ડીમર્જર પ્લાન સામે કેન્દ્રને આપત્તિ. કેન્દ્ર સરકારે એનસીએલટીમાં કહ્યું મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી. ડીમર્જર પછી સરકાર બાકી રકમ વસૂલ કરી શકશે નહીં. સેબીએ પણ ઉઠાવ્યો વાંધો, તો કંપનીએ કરી સ્પષ્ટતા. કહ્યું અમારા ડીમર્જરનો વિરોધ સેબીએ કર્યો નથી. બ્રોકરેજ હાઉસના બુલિશ રિપોર્ટ બાદ ક્વિક કોમર્સ શેર્સમાં આવી તેજી. ઇટરનલ લગભગ 2%ના ઉછાળા સાથે લાઈફ હાઈ પર પહોંચ્યો. બીજી તરફ 3% દોડ્યો સ્વીગી. બંને કંપનીઓ માટે પીએમ કેપિટલે આપી ખરીદારીની સલાહ. સરકારે લોકસભામાં રજૂ કર્યું ઓનલાઈન ગેમિંગ બિલ. તમામ પ્રકારના ઓનલાઈન મની ગેમિંગ ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ. સરકારી કાર્યવાહીને કારણે ગેમિંગ શેર્સમાં ઘટાડો. નઝારા ટેક લગભગ 8% જેટલો તૂટ્યો, જ્યારે ઓન મોબાઈલમાં પણ જોવા મળી વેચવાલી. અને હોટેલ શેર્સમાં આજે સારી ખરીદારી. લગભગ 4%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ થયો. ઇન્ડિયન હોટલ્સ સાથે જ આઈટીસી હોટલ, EIH અને શેલેટ હોટલમાં સારી તેજી. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો બજારમાં તેજીનો મૂળ યથાવત રહ્યો અને આજના દિવસે આપણે બજારને છે નિફ્ટીની જો વાત કરીએ તો 25,000ના મહત્વના સ્તરોની ઉપર ક્લોઝ થવામાં સફળતા ચોક્કસપણે મળી છે. આજના ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે એની અહીં આગળથી વાત કરી લઈએ. સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં 0.26%ની મજબૂતી સાથે ક્લોઝિંગ 81,857 પર થયું છે. નિફ્ટીની જો વાત કરીએ તો જે રીતે આપણે વાત કરી 25,000ના મહત્વના લેવલની ઉપર 25,050 પર ક્લોઝિંગ અને દિવસના લગભગ ઉચ્ચતમ સ્તર પર આજનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો 0.46%ની મજબૂતી મિડકેપમાં પણ બની છે અને 57,930 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. સ્મોલ કેપમાં પણ સારી ખરીદારી સાથેનું જે ક્લોઝિંગ આજના દિવસમાં આપણને થતું જોવા મળ્યું છે. અને આ ઉપરાંત જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ બેંક નિફ્ટીની, બેંક નિફ્ટીમાં ચોક્કસપણે આજે દબાણ તરફનું ક્લોઝિંગ રહ્યું છે. 0.30%ના દબાણ સાથે 55,698 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ, પોઝિટિવ રહ્યો છે. 1,585 શેર્સમાં આજે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે, જ્યારે સામે 1,174 શેર્સની અંદર લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ ગેનર ઇન્ફોસિસ 3.90%ની મજબૂતી સાથે, ત્યારબાદ બીજો પણ આઈટી સ્ટોક TCS 2.73%, 3%ની મજબૂતી સાથે રહ્યો છે. ત્યારબાદ એફએમસીજીના સ્ટોક્સ છે HUL 2.5%ની મજબૂતી અને નેસ્લે ઇન્ડિયા પણ લગભગ 2.5% મજબૂતી સાથે આજે બંધ થયું છે. આ ઉપરાંત એનટીપીસી, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર અને ટાટા સ્ટીલ આ તમામમાં પણ 0.5%થી લઈને 1.5%ની આપણે મજબૂતી રહેતા જોઈ શક્યા છે. હવે ઘટનારા શેર્સની જો આપણે વાત કરી લઈએ, ટોપ લૂઝર નિફ્ટી 50ના કાઉન્ટર BELમાં સૌથી વધારે દબાણ અહીંયા આગળથી બનતું આપણને જોવા મળ્યું છે 2.16%નું. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ 1.61% દબાણ, શ્રીરામ ફાઇનાન્સમાં પણ 1.60%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ટાટા મોટર્સમાં 1.52%નું દબાણ બન્યું છે. આ સાથે જ ઇન્ડસઇન્ડ બેંક, જીઓ ફાઇનાન્શિયલ્સ, હિન્ડાલ્કો અને ટ્રેન્ડમાં પણ 0.5%થી 1%ના દબાણ બનતા આજે આપણે જોયા છે. અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે તેજી સાથે કારોબાર બંધ થતા જોયા છે. નિફ્ટીની વાત કરીએ તો દિવસના ઉપલા સ્તરોની આસપાસ અને 25,000ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ છે. તો આ ક્લોઝિંગ કેટલું મહત્વનું અને આગળ તેજી યથાવત રહી શકે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપની સ્ટ્રેટેજી કેવી અપનાવવાની સલાહ બનશે?
નિફ્ટીમાં આપણે સોમવારે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. અગર જોઈએ આપણે ડેલી અને 1 અવર ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ બધી જ એવરેજ ઉપર ટ્રેડ કરીએ છીએ તો એક ક્લિયર છે કે નિફ્ટીમાં એક અપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છે નિફ્ટી માટે 25,150, 25,200 નો. તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક ઝોન યાદ રાખવો જોઈએ 25,150, 25,200 નો. તો આ લેવલની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ કરીએ ચાલુ જોઈએ નિફ્ટીમાં. તો નિફ્ટીમાં હાલમાં બાઇંગ અને સેલિંગમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો બાય સાઇડની હોલ્ડિંગ છે તો એક 25,150, 25,200 પાસે એક પ્રોફિટ બુકિંગ કરીએ ચાલુ જોઈએ. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો જે પ્રમાણે જે બેંક નિફ્ટીમાં આજે એક આપણે સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યો છે અને જો આપણે નજર કરીએ ટેકનિકલ ચાર્ટ ઉપર તો અહીંયા એક સ્મોલર ટાઈમ ફ્રેમમાં એક ટ્રાયંગલ પેટર્નનું આપણે ફોર્મેશન જોવા મળી રહ્યું છે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ. જો બેંક નિફ્ટીમાં 55,800 નું બ્રેકઆઉટ થાય તો બાઇંગ કરવું જોઈએ. ત્યાં સુધી એક એવોર્ડની સલાહ છે, તો એક બ્રેકઆઉટ લેવલ યાદ રાખવું જોઈએ 55,800. આના બ્રેકઆઉટ ઉપર બાય કરી શકાય છે. નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 55,500 નો અને ઉપરમાં 56,100 અને 56,400 નો લેવલ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં હાલમાં એક પ્રોફિટ બુકિંગ સલાહ છે દરેક ઉછાળી, જ્યારે બેંક નિફ્ટીમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ 55,800 ના બ્રેકઆઉટ ઉપર બેંક નિફ્ટીમાં બાઇંગ કરી શકે. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી પ્રોફિટ બુક કરવાની સલાહ છે તો 25,100, 25,200ના સ્તર જો તમને અહીં આગળથી મળે છે તો તમારી પોઝિશન હોય તો પ્રોફિટ બુક કરીને ચાલો. આ સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. અને બેંક નિફ્ટી માટે કન્ડિશનલ બાય છે 55,800ની ઉપરનું તમને ક્લોઝિંગ મળે છે તો ત્યાંથી તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. 55,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ત્યારબાદ 56,100થી 56,400ના ટાર્ગેટ તમને બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો અમિતજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે જાણી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ આનંદ રાઠી શેરના જીગર પટેલની સલાહથી. જીગરે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,300નો, સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ આનંદ રાઠી શેરના જીગર પટેલ તરફથી. હવે નજર કરી લઈએ મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,060ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,240નો અને સ્ટોપ લોસ 24,940નો રાખવાની સલાહ સોમિલ મહેતા તરફથી. તો આપણે ખાસ નિફ્ટીની સ્ટ્રેટેજી નિષ્ણાતો પાસેથી જાણી છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, ચર્ચાની શરૂઆત આજે આપણે આઈટી સ્ટોક્સથી કરીએ. ટોપ ગેનર્સ કાઉન્ટર જે રહ્યા છે નિફ્ટીના, એમાં 2 કાઉન્ટર અહીંયા આગળથી આપણને સમાવેશ થતા દેખાય છે. ઇન્ફોસિસ 3.90% મજબૂત, TCS 2.73% મજબૂત અને આ ઉપરાંત પણ જો આપણે જોઈએ તો ટેક મહિન્દ્રા હોય, એચસીએલ ટેક હોય, આ પણ બધા મજબૂતી તરફના કાઉન્ટર રહ્યા છે. તો ઓવરઓલ આઈટીના મોટા ભાગના લગભગ બધા જ કહી શકીએ સ્ટોકમાં મજબૂતી રહી છે. આઈટીમાંથી કયા સ્ટોક પર આપની ખાસ સલાહ બની રહી છે? આઈટી સ્ટોક્સમાં જોવામાં આવે તો આજે બધા સ્ટોક્સમાં એક સારું રિવર્સલ જોવા મળ્યું છે, પરંતુ જો આપણે ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કરીએ તો સૌપ્રથમ વાત કરીએ ટીસીએસમાં, તો ટીસીએસમાં હજુ પણ પ્રાઇસ ટ્રેન્ડ લાઇન નીચે છે. ડેલી અને વીકલી ટાઈમમાં જોવામાં આવે તો હજુ પણ 89 અને 200ની એવરેજ નીચે હજુ પણ ટ્રેડ કરી રહ્યું છે અને એક ક્લિયર છે કે હજુ પણ એક ડાઉન ટ્રેન્ડ રનિંગ છે. પરંતુ આપણે જોઈએ આરએસઆઈ ઉપર તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. આરએસઆઈમાં તો એક ઇન્ડિકેટ થઈ શકે છે કે આવનારા દિવસોમાં એક રિવર્સલ અને બ્રેકઆઉટ્સ પણ જોવા મળી શકે છે. તો જો કોઈને બાય કરવું હોય તો પાર્શિયલી બાય કરી શકે છે ટીસીએસ, ઇન્ફોસિસ બંનેમાં. તો ટીસીએસમાં એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 2950 થી 3000ની આજુબાજુ. તો દરેક ઘટાડે બાઇંગ કરી શકાય છે. આ લેવલ પર પણ નવું બાઇંગ કરી શકાય છે, પરંતુ એક પાર્સલી બાઇંગ કરવું જોઈએ, પાર્ટ્સમાં બાઇંગ કરવું જોઈએ અને બ્રેકઆઉટ પછી આમાં બીજા એડ કરી શકાય છે ટીસીએસ માટે પણ. તો હાલમાં એક ઇન્ફોસિસ, ટીસીએસ બંને સ્ટોક માટે પાર્ટમાં બાઇંગ સ્ટાર્ટ કરી શકાય છે, પરંતુ જો એક સેફ રહે છે તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. પ્રોપર બ્રેકઆઉટ બાદ સ્ટોકમાં એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક સપોર્ટ લેવલ જોઈ રહ્યો છું ટીસીએસ માટે 2950, 3000ની આજુબાજુ. તો જો કોઈને પણ બાઇંગ કરવું છે પાર્ટમાં તો આ લેવલે બાઇંગ કરી શકાય. ઓકે, તો ટીસીએસ અને ઇન્ફોસિસ બંને સ્ટોકની અંદર તબક્કાવાર બાઇંગ તમે અહીં આગળથી કરીને ચાલી શકો છો. તો ઘટાડે ખરીદીની રણનીતિ અહીં આગળથી તમે આઈટી સ્ટોક્સમાંથી ટીસીએસ અને ઇન્ફોસિસ માટે અપનાવીને ચાલી શકો છો. ત્યારબાદ એફએમસીજી સ્ટોક્સની વાત કરી લઈએ. નિફ્ટી 50માંથી એચયુએલ, નેસ્લે ઇન્ડિયા 2.5% મજબૂતી બતાવી રહ્યા હતા. ટાટા કન્ઝ્યુમર પણ લગભગ 2%ની આસપાસ મજબૂત હતો અને
મેરિકો કોલપાલ એ સ્ટોકની જો આપણે વાત કરીએ તો 3થી 3.5% મજબૂતી આ બંને સ્ટોકે પણ બતાવી છે. તો એફએમસીજી સ્ટોકમાં પણ આજે મોટાભાગના સ્ટોકમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. અહીંયાથી કયા કાઉન્ટર્સ પર ખાસ ફોકસ હોવું જોઈએ અમિતજી? એફએમસીજીમાં જોવામાં આવે તો ઘણા પ્રાઇઝમાં ઘણા સ્ટોક્સમાં એક આપણે સારી મોમેન્ટમ જોવા મળી છે. વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં તો અહીંયા એક 2700નું લેવલ હું એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, પરંતુ જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 2830 થી 3000 લેવલ પણ એક્ચ્યુઅલમાં જોવા મળી શકે છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક સ્ટોપ લોસ અહીંયા ટ્રેડિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 2600નો. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો 2600 સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવું જોઈએ. એકવાર જો 2700 બ્રેકઆઉટ થશે તો એક 2830 અને 3000 સુધીના લેવલ પણ એક્ચ્યુઅલમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ડાબર ઇન્ડિયા લિમિટેડ. એમાં પણ આજે આપણે એક સારી એક તેજી જોવા મળી છે. અરાઉન્ડ 2.5% એક તેજી છે આ સ્ટોકમાં પણ. અને ડાબર ઇન્ડિયા હું જોઈ રહ્યો છું કે એક પ્રાઇઝમાં એઝ પર વેવ થર્ડ વેવમાં હાલમાં એક એન્ટર થઈ ચૂકી છે અને આમાં પણ એક અપસાઇડનો લેવલ ધ્યાન રાખવું છે. અરાઉન્ડ એક 550 અને 580 લેવલ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 550 અને 580 ટાર્ગેટમાં. ઓકે, તો એફએમસીજી સ્ટોકમાંથી એચયુએલ ઉપર અહીંયા આગળથી ખાસ સલાહ તમારે માટે હોલ્ડની બની રહી છે. 2600નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે અને 2700થી લઈને 3000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી એચયુએલની અંદર બનતા દેખાઈ શકે છે. અને ડાબરમાં પણ 550 સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી એફએમસીજીના સ્ટોક્સ ઉપર ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજે ખાસ જે સમાચારોમાં રહેલા સ્ટોક છે એની આગળથી જો આપણે વાત કરી લઈએ, જે મની ગેમિંગ એપ છે એને લઈને જે અહીંયા આગળથી બિલ પાસ થવાના સમાચારો અહીંયા આગળથી આવતા બિલ રજૂ કરવામાં આવ્યું છે, ચર્ચા અત્યારે થતી આપણને લોકસભાની અંદર દેખાઈ રહી છે. પણ નઝારા ટેકમાં આજે બહુ જ મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. લગભગ 12.13% ઘટાડા સાથે આ સ્ટોકનું આજે અહીંયા આગળથી ક્લોઝિંગ થયું છે. આનો ચાર્ટ આપને કેવો લાગે છે અને આ સ્ટોક પર આટલા ઘટાડા બાદ હવે શું કરવું જોઈએ? નઝારા ટેક ઉપર નજર કરીએ તો અહીંયા એક આપણે પ્રાઇઝમાં એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે. એક રાઇઝિંગ વેલ્યુ પર આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો એક ક્લિયર છે કે આ સ્ટોકમાં એક ડાઉન ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને એક 1215નો એક સપોર્ટ જોઈ રહ્યો છે. જો આનું બ્રેકડાઉન થશે તો નીચેમાં એક 1050 સુધીનો ફોલ આ સ્ટોકમાં પોસિબલ છે. તો હાલમાં આ સ્ટોકને એવોર્ડની સલાહ રહેશે અને એક ન્યૂઝ બેઝ આ સ્ટોકમાં હાલમાં ચડી રહ્યો તો એક ન્યૂઝ સેટલ ડાઉન થવા દેવી જોઈએ. તો મતલબમાં આ સ્ટોકને હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે. પ્રોપર એક 1050 અને 950 સુધીના ફોલ પણ આ સ્ટોકમાં પોસિબલ છે. તો હાલમાં એક પ્રોપર લેવલની વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે અને જો રિવર્સલ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. પરંતુ હાલમાં તો એક એવોર્ડની સલાહ રહેશે નઝારા ટેક માટે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આજે આપની પસંદગીના ટ્રેડિંગ કોલ્સ કયા બની રહ્યા છે? હું એક બે સ્ટોક આજે આપવાનું પસંદ કરીશ. એક સ્ટોક છે લેટેન્ટ વ્યૂ એનાલિટિક. તો લેટેન્ટ વ્યૂમાં જોવામાં આવે તો એક આપણે ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એસ પર વેવ જોવામાં આવે તો એક સેકન્ડ વેવ એક કમ્પ્લીટ છે. તો દરેક જગ્યાએ સ્ટોક બાય કરી શકાય છે. એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 405નું. તો લેટેન્ટ વ્યૂ એક 405ના લેવલ પાસે એક બાઇંગ કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 380નો અને ઉપરમાં 455 અને 485 ટાર્ગેટ લેટેન્ટ વ્યૂમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને વીકલીમાં જોવામાં આવે તો પ્રાઇસ 89ની એવરેજ ઉપર અને એક ફિબોનાચીના સપોર્ટ ઉપર પ્રાઇસ હાલમાં એક સપોર્ટ લઈ રહી છે. તો એલઆઈસીમાં પણ આવનારા દિવસોમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો બાય કરી શકાય છે 525ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 690, 745 અને 815 ટાર્ગેટ એલઆઈસીમાં જોવા મળી શકે છે. તો આ બંને સ્ટોક્સમાં આવનારા દિવસોમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે એવું માનવું છે. તો આ બંને સ્ટોક્સ મેન્શન લેવલ પર બાય કરી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી બે જે પસંદગીના અમિતજીના સ્ટોક બની રહ્યા છે એની જો અહીંયા આગળથી વાત કરી લઈએ, લેટેન્ટ વ્યૂ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 405ના આસપાસથી 380નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. 455, 485ના ટાર્ગેટ લેટેન્ટ વ્યૂમાં બની શકે છે. અને બીજો સ્ટોક જે અમિતજીને પસંદ આવી રહ્યો છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ પર પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ ટાર્ગેટ 690 સુધીના બની શકે છે અને 525નો સ્ટોપ લોસ રાખવાની સલાહ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર અમિતજીની બની રહી છે. તો અમિતજીની પસંદગીના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી અને હવે વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. તો આજે સમાચારોમાં વેદાંતાનો સ્ટોક પણ રહ્યો હતો અને જ્યાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે
ડીમર્જર પર આપત્તિ આવતી દેખાઈ રહી છે કેન્દ્ર સરકાર દ્વારા, અને સ્ટોકમાં ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. વેદાંતા પર આપની કઈ રીતની સલાહ બની રહી છે, અમિતજી? વેદાંતા જો ચાર્ટ પેટર્ન છે કહીએ તો ઘણા ટાઈમથી પ્રાઇસ છે કે સાઇડવેઝ પેટર્નમાં ફોર્મેશન છે અને એક ઓવરલેપિંગની પેટર્ન છે, તો મે બી પોસિબલ કે એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન હોઈ શકે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ અહીંયા વેટ કરવી જોઈએ. તો હાલમાં તો આ સ્ટોકને એવોર્ડની સલાહ રહેશે. જો પ્રોપર બ્રેકઆઉટ મળે અપસાઇડ તો જ બાઇંગ કરવું જોઈએ. ત્યાં સુધી એક એવોર્ડની સલાહ રહેશે આ સ્ટોક માટે. તો હાલમાં વેદાંતાને એવોર્ડ કરીને ચાલો. ઓકે, વેદાંતાને તો અવોઇડ કરીને ચાલવાની સલાહ. અમિતજી, હોટલને લગતા સ્ટોકની વાત કરી લઈએ. લેમન ટ્રીમાં આજે આપણને એક ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી હતી. આ ઉપરાંત આઈટીસી હોય, શેલેટ હોટલ હોય, આ બધા જ સ્ટોક જે છે જે સારી મજબૂતી અહીંયા આગળથી દર્શાવતા આપણને જોવા મળ્યા હતા. હોટલ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બની રહી છે? હોટલ સ્ટોકમાં જોવામાં આવે તો એક ઇન્ડિયન હોટલ છે. ઇન્ડિયન હોટલમાં જોવામાં આવે તો આપણે એક ટ્રાયંગલ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક 815 એક જોઈ લો છું રેઝિસ્ટન્સ લેવલ. જો આના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 850 અને 900 સુધીના ટાર્ગેટ પણ ઇન્ડિયન હોટલમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. એક ટ્રાયંગલનું બ્રેકઆઉટ છે તો એક રીટેસ્ટ લેવલ જો મળે છે અરાઉન્ડ 780 ની આજુબાજુ, તો આમાં રી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ લેમન ટ્રીમાં, લેમન ટ્રીમાં 5.5% સુધીનો મોટો ઘટાડો. જી, લેમન ટ્રી પર આપનો વ્યૂ? લેમન ટ્રીમાં પણ જોવામાં આવે તો એક આપણે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ રીટેસ્ટ બાદ એક અપસાઇડની મોમેન્ટમ છે અને એક 150 લેવલ છે એનું પણ અહીંયા એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઉપરમાં 165 અને 180 સુધી એક ટાર્ગેટ જોવા મળી છે કે લેમન ટ્રીમાં. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ ટ્રેન ચાલવું જોઈએ. નવી એન્ટ્રીના એક એવોર્ડની સલાહ છે, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 165 અને 180 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય. ઓકે, તો એક સુધારો લેમન ટ્રીમાં 4.5%ની મજબૂતી છે. આજે હોટલ સ્ટોક તમામ આજે મજબૂતી તરફ રહ્યા હતા અને લેમન ટ્રીમાં પણ હોલ્ડની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને ઇન્ડિયન હોટલ્સમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ 780ના આસપાસથી અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આજે આપણે હોટલ સ્ટોક્સની મજબૂતીની વાત કરી. ઓરો ફાર્માના સ્ટોકમાં આજે આપણે મોટો ઘટાડો આવતા જોયો હતો. 4% દબાણ સાથે આ સ્ટોક અહીંયા આગળથી આપણને બંધ થતો જોવા મળ્યો છે અને પાછલા ઘણા વખતથી આ સ્ટોક પ્રેશરમાં રહ્યો છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે? ઓરો ફાર્મા માટે એક હું સપોર્ટ લેવલ જોઈ રહ્યો છું 1000ની આજુબાજુ. તો એકવાર 1000 લેવલનું એક લેવલનું વેટ કરવું જોઈએ. જો આ લેવલ 1000 પાસે કોઈ રિવર્સલ પેટર્ન માટે તો નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ જો એના બ્રેકડાઉન થાય તો આ સ્ટોકને એવોર્ડની સલાહ રહેશે. તો હાલમાં એક લેવલ સ્પેસિફિક આ સ્ટોક માટે ધ્યાન રાખવું જોઈએ 1000 લેવલની આજુબાજુ. 1000ની આજુબાજુ રિવર્સલની સાથે બાય કરી શકાય છે, પરંતુ જો નથી મળતું તો આ સ્ટોકને એવોર્ડની સલાહ રહેશે ત્યારબાદ. ઓકે, તો આ અરવિંદો ફાર્માની આપણે અહીંયા કરતી ખાસ વાત કરી તેમાં કેવી રણનીતિ રાખવી જોઈએ. હવે ફર્ટિલાઇઝર સ્ટોક ઉપર નજર કરી લઈએ, કારણ કે ફર્ટિલાઇઝર સ્ટોક આજે સારી મજબૂતી બતાવી રહ્યા હતા. મોટાભાગના ફર્ટિલાઇઝર સ્ટોક મજબૂત હતા. આરસીએફ ઉપર જો આપણે નજર કરીએ તો 5% મજબૂતી આ સ્ટોકે એક દિવસમાં બતાવી છે. કઈ રીતની આપનો વ્યૂ? જો ફર્ટિલાઇઝર કેમિકલની વાત કરી લઈએ તો તમારો બની રહ્યો છે, ત્યાંથી ક્યાં આપની પસંદગી બનશે? કેમિકલમાં એક આરસીએફની ઉપર નજર છે. જો આરસીએફમાં આપણે જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ મળ્યું છે, એક એબીસી પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી એક બાઉન્સ બેક થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં આ સ્ટોકમાં એક 180 અને 155 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે આ સ્ટોક બાઇંગ કરી શકાય છે 180 અને 155ના ટાર્ગેટ. ઓકે, તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની, અહીંયા દબાણ બનતું દેખાયું છે આપણને. હ્યુન્ડાઈમાં 3.5%થી વધારેનું દબાણ અહીંયા આગળથી હતું. આ ઉપરાંત ટાટા મોટર્સમાં 2%નું દબાણ હતું. અન્ય પણ સ્ટોક જે આપણે વાત કરીએ તો ત્યાં દબાણ હતું, પણ એમએનએમ જેવા સ્ટોક પોઝિટિવ પણ હતા. તો ઓટો સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? ઓટો સ્ટોકમાં જોવામાં આવે તો સૌપ્રથમ વાત કરીએ આપણે બજાજ ઓટો ઉપર. તો બજાજ ઓટોમાં જોવામાં આવે તો પ્રાઇસ આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં એક 9,200 થી 9,500 લેવલ એચિવ થતા જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે બજાજ ઓટોમાં બાઇંગ કરી શકાય છે. વાત કરીએ ટાટા મોટર્સમાં, તો ટાટા મોટર્સમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ હજી થયું નથી, પરંતુ એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એકવાર 740ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ ટાટા મોટર્સ પણ જોવા મળી શકે છે. તો આમાં એક બ્રેકઆઉટ વેટ કરવી જોઈએ અને બધા સ્ટોક્સમાં એક બાય એન્ડ ડીલ ચાલી શકાય છે. હજુ પણ આવનારા દિવસોમાં એક ફેસ્ટિવલ સિઝન છે, તો એક અપસાઇડ મોમેન્ટમ સ્ટોક્સમાં જોવા મળી શકે છે.
તો દરેક ઓટો સ્ટોક્સમાં એક બાય એન્ડ ડિપ્સની સલાહ રહેશે. ઓકે, ઓટો સ્ટોક્સમાંથી બાય એન્ડ ડિપ્સની સલાહ અહીંયા આગળથી તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. અને બેંક્સની ચર્ચા આજે આપણે બાકી રહી છે. બેંક નિફ્ટીમાં દબાણની આપણે વાત કરી, બેંકના સ્ટોક્સની જો આપણે વાત કરી લઈએ તો મોટાભાગના દિગ્ગજ બેંક SBI હોય, HDFC, ICICI આ બધી નેગેટિવ સાઇડ ક્લોઝ થઈ છે. બેંક માટે આપની કઈ રીતની સલાહ રહેશે, કયા કાઉન્ટર પર? બેંક્સમાં જો વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની બેંકને એવોઇડની સલાહ રહેશે. HDFC બેંક, ICICI બેંક બધા સ્ટોક્સમાં જોવામાં આવે તો એક ડેલી ટાઈમ ફ્રેમમાં નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી છે RSI ઉપર. તો એક સાઇડ બેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ પ્રાઇવેટ સેક્ટરમાં પોસિબલ છે, પરંતુ જે પબ્લિક સેક્ટર છે PSU બેંક્સમાં એક બાઇંગ ટ્રેડ ચાલી શકે છે સેક્ટર ફિક્સિંગ. તો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને દરેક જતા એક નવી એન્ટ્રી કરી શકાય છે. અને વાત કરીએ આપણે CNX એની ઉપર, PSU બેંક ઇન્ડેક્સ ઉપર, તો એમાં પણ જો જોવામાં આવે તો એક તો અહીંયા PSU બેંક ઇન્ડેક્સમાં જી એમાં PSU ઇન્ડેક્સમાં જો જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનો આપણે એક કમ્પ્લીટ જોવા મળી હતી અને એક 6,600 ના સપોર્ટથી અહીંયા એક આપણે રિવર્સલ જોવા મળ્યું હતું. અને જ્યાં સુધી પ્રાઇસ 7,100 ની ઉપર સસ્ટેન છે તો એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે 7,500 અને 8,000 લેવલ સુધી. તો PSU બેંક ઇન્ડેક્સ હાલમાં એક પોઝિટિવ જોઈ રહ્યો છું. તો બેંક સેક્ટરમાં જો વાત કરીએ તો પ્રાઇવેટ બેંક્સને એવોઇડ કરવાની સલાહ છે, પરંતુ કોઈ પણ PSU બેંકમાં જો રિવર્સલ યા નવા બ્રેકઆઉટ મળે છે તો એમાં નવી એન્ટ્રી કરીને ચાલી શકાય છે. ઓકે, તો અહીં આગળથી PSU બેંકની પણ અહીં આગળથી વાત કરી છે. બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર માટે બાય એન્ડ ડિપની સલાહ અહીં આગળથી બનતી જોવા રહી છે. હવે આપણે જે ખાસ કરીને વાત કરી લઈએ, જે NBFCs છે, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ આ ખાસ કરીને દબાણ તરફ રહેતા દેખાયા છે. તો અહીંયાથી કઈ રીતની સલાહ, અને ખાસ કરીને ગોલ્ડ ફાઇનાન્સને લગતી કંપનીઓમાં પણ આજે આપણને દબાણ આવતું જોવા મળ્યું હતું. મુથુટ ફાઇનાન્સ જેવી જે સ્ટોક રહ્યા છે એની અંદર પણ. તો આ સેક્ટરમાંથી તમે કઈ રીતની સલાહ આપશો? સૌપ્રથમ વાત કરીએ આપણે બજાજ ફાઇનાન્સમાં, તો એઝ પર ઇલિયોટ વેવ અહીંયા એક ફિફ્થ વેવ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને જ્યારે પણ વેવ પ્રમાણે એક ફિફ્થ વેવ કમ્પ્લીટ થાય તો એક કરેક્શનની પેટર્ન સ્ટાર્ટ થતી હોય છે. તો એ જ વસ્તુ આપણે આમાં જોવા મળી છે બજાજ ફાઇનાન્સમાં. અને એક નેગેટિવ ડાયવર્સ પણ જોવા મળ્યું છે RSI પ્રમાણે. તો એક ડિક્લાઇન પોસિબલ છે. રાઇઝિંગ વેજના પણ બ્રેકડાઉન મળી છે. તો આ સ્ટોકમાં એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 800 ના લેવલ સુધી. તો હાલમાં બજાજ ફાઇનાન્સને એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ આપણે મુથુટ ફાઇનાન્સની ઉપર, તો મુથુટ ફાઇનાન્સ પણ જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે. અને અહીંયા પણ એક આપણે એક ડાયવર્જન્સ મળી રહ્યું છે, નેગેટિવ ડાયવર્જન્સ એઝ પર RSI. તો મુથુટ ફાઇનાન્સ પણ એક એવોઇડની સલાહ રહેશે. એક 2750 ના રેઝિસ્ટન્સ લેવલથી પ્રાઇસમાં એક રિવર્સલ છે. અને વીકલીમાં જોવામાં આવે તો એક સારી એવી એક મંદીવાળી એક કેન્ડલનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો મુથુટ ફાઇનાન્સમાં જો કોની પાસે હોલ્ડિંગ હોય તો એક્ઝેક્ટલી સલાહ રહેશે એક 2750 નું અમે એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યું. ઓકે, તો આ મુથુટ ફાઇનાન્સની પણ આપણે વાત કરીએ અને ઓવરઓલ NBFCsની પણ અહીં આગળથી આપણે વાત કરી છે. અને સાથે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો અમિતજી, આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.